જય કુખરમાં મેલડી 12 સિકોતર કોને કહેવાય તે વાત ઉપર કુખરમાં મેલડીએ શું કીધું તે આપણે આ બેઠકમાં જોશું. જય કુખરમાં મેલડી. સ્મશાનમાં લઈ ગયા માતાજી હાથે પકડી. મારી 1 વર્ષની દીકરી હોય તો ખબર થઈ. પછી એવું કહ્યું કે આ દીકરી કેમ કે 12 સિકોતરનું સ્વરૂપ કર્યું છે અને તું એને પાટલી ઉપર બેસવાળો કરી દીધી એમ. એટલે મેં બીજા દાડે નહીં તો એને પાટલી ઉપર શ્રીફળ અને જે તે પૈણાયું મૂકી દીધી અને દીવો ચાલુ કરી દીધો. બરાબર. હવે મારું એવું કેવું થાય કે મારી કુળદેવી અને બીજા કોઈ દેવ હોય કોઈ દેવ દુઃખ, બરાબર, તો એ વિશે માતાજી મને જાહેર કરે. 12 સિકોતરમાં 12 સિકોતર માતા બતાવી તને સપનામાં આવી અને સ્મશાનમાં લઈ જઈ. હા. અને સ્મશાનમાં એની કબર બતાવી અને કબર બતાવીને તને શું કીધું કે તારી બાળ સ્વરૂપ ધારણ કરેલું છે એમ. ભલે આ બેહાડી તે બેહાડી દીધી. એનો સેવા પૂજા કરું છું. હવે તારી દીકરી કેટલા વર્ષની હતી? 12 મહિનાની. વિચાર કરો, અમુક નહીં કેતા નોની ચમની થાય માડી, એ તો આવડી વર્ષની હતી પણ એને ખાલી પપ્પા કે મમ્મી બોલતા આવડી છે, સમજણ પડી છે કે આ મારી માં ના મારો બાપ એટલે થાય. એટલે કઈ ભૂવા આવું તમને સલાહ આલે. તારા 2 વર્ષની છોકરીઓ થતી હોય, હજુ મોટી હોય તો થાય, આવું ના હોય કે તો કીધું હશે. આ એવું સાબિતી આલું છું દરેક ને કે 1 વર્ષની 12 સિકોતર થાય છે. મેં તો કીધું પેલા કે એના મમ્મી પપ્પા સમજણ બોલતો થઈ જાય કે આ મારા મમ્મી ના પપ્પા. 1 વર્ષનું બાળ હોય ને એને ખબર પડે કે આ મારી માં ના મારો બાપ છે. એટલે થાય ને થાય. હવે એ જન્મીન તરત ભગવાન ના ગયા જતી રે એટલે એનો ઉદ્ધાર થાય, એની આત્મા ભટક્યા કરે. એટલે હવે તારે એને બેહાડી એને દીવો કરીને હવે ભલે તારી દીકરી રહી પણ મર્યા પછી કહેશે દેવ થાય, મરી ગયા પછી માણસ દેવ થઈ જાય. એટલે તારી માં કરી 12 સિકોતર માતા, ભલે તારી દીકરી રહી પણ માતા તરીકે એને કદાચ પૂજન કરીશ ને એની આત્માના ઉદ્ધાર માટે અને એના નામથી કદાચ બોસ કુવાસી જમાડીશ, રાજી કરીશ. હું એવું કહું છું તારી બધી ઈચ્છાઓ પૂરી એ જ કરશે. હું મેલડી આવું એટલે માં પૂરી તો કરે જ છે. મેં જે દિવસથી બેહાડ્યા તે દિવસથી જ મારી ઈચ્છાઓ પૂરી કરી એમ. બોલો કે તું તારો અનુભવ કે એટલે બધાને ખબર પડે 12 સિકોતર કોને કહેવાય. એટલે જે 12 સિકોતર નું સ્વરૂપ પ્રગટ થયું ને એને બેહાડા કર્યા અને એના મહિના પછી મારા છોકરા માટે એક માગવું આવ્યું જે મારાથી બની શકે એમ જ નહોતું. છોકરો સારી રીતે નોકરી કરે, 15,000 પગાર છે, એની હિંમત સારી છે કે માતાજીના સાનિધ્યમાં આવે અમદાવાદથી ડાયરેક્ટ અને હું ઘરેથી આવું છું. બરાબર. એટલે એક જાતનો પરચો જ મેં માન્યો 12 સિકોતર. એના બેહાડ્યા પછી દીવો બેહાડ્યા પછી એમ. પણ મારી જે એક દિવસ મેં મહાકાળીમાં મારી કુળદેવી, બરાબર, હવે એનો ઉપવાસ કરીને બહાર ઊંઘી રહેલો હું. ઊંઘી રહેલો એટલે મારો નાનો છોકરો ઘેર એણે મને જગાડ્યો કે અપ્પા આ જે માથા ઉપર સઘડી બરે છે અને કાળો કપડો પહેરે છે આવું આપણા ઘરની અંદર ગયું. એટલે તે દિવસનો હું આમ ડરી ગયો હું કે આ આવું શું એમ. ભલે રામ કહું છું બધું કહ્યું પણ જો તારી 12 સિકોતર માતા મેન દુઃખ હતું જે મેં તને બતાવ્યું, બરોબર, તારી કુળદેવી મહાકાળી છે, બરોબર છે, પણ હું એવું કહું છું તને મારી પર ઓંધળો વિશ્વાસ છે જો તું માં સપને આટલું કહી જતી હોય ને તો આજ મારી રૂબરૂ બેઠી છું. તને એવો ભરોસો છે. જો તો મારો ભરોસો હોય ને તો એક તારા બાપ દાદાની ઉગતાની મેલડી અપનાવી લેજે. મને એકવાર સપને આવીને તમે તમાચો મારેલો. એટલે એકવાર હું રડતો હતો અહીં સાનિધ્યમાં બેસીને કે માં મારે એવું કયું દુઃખ હજુ સુધી અંધારું લાગે મને એમ. એવું માતાજી પ્રાર્થના કરતો રહ્યા તો મારી આંખમાં પાણી થેડ્યું જાય. એટલે માતાજી એક દિવસ સપનામાં આવ્યા અને ધાડ દઈને એક તમાચો મારી દીધો. એટલે આ ઉગતાની મેલડી છે તારા તો કે. રામ 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 રામ. આઈ આવા દે તું રોકા છે. જો વાગ્યો ને છેલ. હવે આટલું તો ઘેર બેઠા હું કહી જ દઉં છું પણ મેં કીધું તારે વાત કરી મારી તે ટપલી મારી કીધું ઉગતાની મેલડી છે બા તારે એ જ કહું છું. અહીંયા ટપલી મારી કહું આ ઉગતાની મેલડી માં. પછી જે આ પૂર્વજને સિકોતર બેહાડેલા છે મેં, બરાબર, કહું છું શાંતિ રાખ. મારી ગાડી હવે તારી મેલડીને પૂછો. તારી મેલડી આટલી જાગૃત બની છે હવે મારે શું કહેવાનું રહેશે કે. પણ ઝાડો કોણે કાપેલા? ઝાડો મેં કાપે માટે ઓમલાલ બોબલાલ મોટા મોટા ઝાડ અને એમાં
આ મોટું ઝાડ કેવું કહેવાય? આ મવડો કહેવાય કે પેલું શીદડો કહેવાય? ખાખરોમાં ખાખરો શું કે? ખાખરો ખાખરો ચો કાપ્યા હતા તે ઝાડ? ખેતરમાં ખેતરમાં. હમ. અને કાપતા કાપતા તને એવું થતું હતું કે આ ઝાડ નહીં કાપવા, હા માં વાત સાચીમાં અને તને બે ચાર જણા એવું કીધું હતું કે રવા દે, ઝાડ નહીં કાપવા હતા. ખાખરો ના કાપતો એવું કહ્યું તું મને. શું કીધું તું? હમ. શું કીધું તું? ખાખરાનું ઝાડ ના કાપતો તું, મોવડો કાપવો હોય તો કાપજે કે પણ ખાખરાનું ઝાડ ના કાપતો. અહીંયા આવ એટલે મવડો આવી ગયો ખરો. હા એટલે મોવડો ને ખાખરો બી જોડે માં. બોલી મવડો, પણ બાજુ વાળું ના દેખાયું પેલો ખાખરો. હમ. મને શીખી જવું પડશે. આ તમારી બાજુ આ ખાખરિયા બન કે એવું ને, હું તો સ્વરૂપ જોઉં એનું, નામથી માર લેવા દેવા ના હોય. એ ચાયા ગોમથી આ એ લેવા દેવા ને મારે તો એરિયામાં જવાનું હોય, બરોબર. પણ એ ઝાડવા કાપ્યા ને હમ. એ પછી દુઃખ તો હતું જ, પણ વધ્યું. વધ્યું માં, નોટિસ કર. વધ્યું માં. ખાખરો કાપે પછી વધ્યું. પછી જ બધી તારી દશા ચાલુ થઈ, બીમારીઓ ને આ ને તે ને. એ પછી બે બે ત્રણ ત્રણ દવાખાના આયા. હમ. તો આ ખાખરો કાપ્યો જોડે મવડો કાપ્યો ને, એ મવડાનો ખવીશ આવ્યો. હું મેલડી આવું. બરાબર ખવીશ કોને કહેવાય? જેનું માથું ના હોય. બરાબર આવું તને અનુભવ થયેલો છે ને? થયેલો માં. કેવો અનુભવ કે? કોઈ માથા વગરની વસ્તુ નીકળી જતી હોય ને મારી આગળ એવું થતું હતું. શું થયું તું? માથું ના હોય અને એ વસ્તુ કઈ બહાર નીકળ્યું એટલે આગળ નીકળી જાય એમ. માથા વગરની વસ્તુ માથા આગળ થઈને વગર. જતી રહે. આગળથી જતી રહે. બરોબર. પણ હું એવું વિચારું કદાચ કોઈ માતાજીનો પરચો હોય કશું હોય એમ. માથા વગરની એક જોગણી માતા ને એક ખવીશ. હમ. પણ માતાજીનો પરચો નહીં, આ તો માથા વગરનો ખવીશ હતો કે જે મવડો ત્યાં કાપ્યો ને એ મવડામાં એનો વાસ હતો, અને મવડો કાપ્યો ને તારનો એ ખવીશ રખડતો હતો ને તારા ઘરમાં બેઠો. હું મેલડી આવું કહું. બરાબર તને કઈક કઈક વાર આ બધી ઈચ્છાઓ થાય, આમ કે આ થઈ કર દઉં પેલું કર દઉં, થાય કે નહીં? થાય થાય. તો આ બધું રચાવનારો હોય ને તો ખવીશ. પણ એને મવડો કાપ્યો છે, એનથી વિરોધ થયો. તારી ઉગતાની મેલડી એવું કીધું કે આ ખવીશ ને જો કદાચ રાજી ખુશીથી વ્યવહાર આલી, એ જો ઝાડ છે તો મૂકી આવે અને માફી માંગી લે તો એની ઉગતાની મેલડી હું ખમા કરી દઉં. મામા. બરાબર જેવું અત્યારે શેલ માર્યો ને, હમ. પણ કોકદાડ એમ કે હું મેલડી આવી તો મોહનજી હું મેલડી બોલશે ને આવું. અને તારા બાપ દાદા કોઈ દાડ એવું નહીં કીધું કે આપણે આશાપુરા માતા પૂછતા? ના એવું નીકળ્યું. અરે રે, હું તો જો હાથની પેઢી કૂદકો માર લીધો. અમને તો મારી ગઈડિયા એવું કહેતા હતા કે ચોપાનેર થી આયેલા બરાબર, ચોપાનેર ભાગ્યો સમય તારના મહાકાળીનો દીવો કરવાનો આપણે કે. ચોપાનેર આયા તારના મહાકાળી માનો દીવો કરીએ છીએ, બરોબર છે. પણ તમારો કુળનો દીવો હું આશાપુરા માતા ભારું છું. જય કોઈ દર વાપર્યું નહીં હોય જીવનમાં નહીં વાપર્યું. બોલ. પણ તારી આશાપુરા હાચી હોય એની સાબિતી શું? જો આ અઠવાડિયામાં તારી આશાપુરા લાલ સાડી લઈને ચુંદડીમાં કદાચ કુળદેવી તરીકે સપનામાં એનું બતાવું ને તો મને હું મેલડી. મને 11 વર્ષની ઉંમરે જગાડેલો ગુલાબી વસ્ત્રો પહેરીને આવેલો. જો 11 વર્ષની ઉંમર હતી મારી. મારે યાદ કરાવવું પડે બધું. એટલે મારા પિતાશ્રીને કહ્યું મેં કે પપ્પા આ રીતે મને જગાડી જાય ગુલાબી વસ્ત્રો પહેરીને કોઈક આવે સ્ત્રીના સ્વરૂપમાં અને જતો રહે પાછો મને જગાડીને એમ. તો મારા પપ્પાએ એવું કહ્યું કે આવું તો બની જ ના કે તું કયો એટલો બધો સતબળ વાળો કે તારી જોડે દેવી શક્તિ આવે કે ખોટું છે કે આ એમ કહીને મને દબાઈ દીધું. આ ચારે આવ્યું તું સપનું? આજ 50 વર્ષની ઉંમરથી પણ મારી 11 વર્ષની ઉંમર હતી એ સમયે. તો મેં 10 દાડા કીધા, 10 દાડા સપને આદમોહન છે કે મારી સપને આવી હતી મન યાદ આવી ગયું, મેમરી ભૂલી જઈ. રગાડવા જે તે ચમક મરક એકદમ આમ ચમકવાળું ચમકવાળું અને આવે એટલે આનંદની અનુભૂતિ થઈ જાય. અનુભૂત થાય મને. પણ એ બાળપણથી તારી જોડે હતી કે દીકરા તું મને ઓળખ, હું તારી કુળની માતા છું. ચમ તારો ને એનો ભક્તિ કરવાનો એક લેખ લખ્યો હોય ને એટલે માતાઓને જગાડવાની જરૂર નહીં, માતાઓ તમને જગાડવા આવે. એ જ આશાપુરા અને મહાકાળી તારી બીજી બે માતાઓ અને એક ઉગતાની મેલડી. પૂર્વ સિકોતર તારા બરોબર છે,
ખવીશ ને મિલી આવજે, જા વાત પૂરી કરી આલીશ. મામા બોલ બીજું. બીજું મારી પેઢીનું કંઈક ઉદ્ધાર થાય. બાઈક નવું લઈ આલીશું મેલડી. ઈચ્છા હતી ને મનની બાઇકની. હા. કોની ઈચ્છા હતી? આ છોકરાની ઈચ્છામાં. શું ઈચ્છા છે? બાઇક આપો એમને. શું ઈચ્છા? ઈચ્છા હતી મારી કે બાઇક લાવવું એમ. ઘરે કોઈ સાધન નહીં, મોટરસાયકલ પણ નહીં, એટલે મારી ઈચ્છા હતી કે બાઇક લાવવું એમ. મામા, કોઈ સાધન નહીં કરે. ના, કોઈ જ નહીં. એટલે મેં એવું કીધું તું ઘરના તો હું બાઇક લાવીશ એમ, અને મારી દયાથી એમ. એવું કીધું તું ને? હા. તો હું શું બોલી? એમણે એમ નહીં લાવું એમ, મારી દયા થાય તો આવી જશે મેં કીધું એમ. તે એવો ભરોસો આલ્યો માર નહીં લાવું, માની દયા થઈ તો આવી જાય. હું શું બોલી? બાઈક લઈ આલીશ, ચિંતા ના કરી. એ તો મારી તાકાત નહીં મેં કીધું એમ. આનું નામ કહેવાય મનની વાત. નહીં કહેતા મારી મનની વાત, આ મનની વાત કરી. જા હું મેલડી લાયેલીશ. બસ આશીર્વાદ.